ભગવાન રામનું આદર્શ ચરિત્ર છે ને, એ રામ જીવીને ગયા ને પછી આપણે બધા ભૂલી જઈએ. આપણો સ્વભાવ એવો છે, માણસ ભૂલી જલ્દી જાય. પણ એને એક ગ્રંથમાં રામચરિત માનસ આજે જેમણે રચના કરી સંત શ્રી એમની આજે જન્મ જયંતિ છે. તુલસીદાસજી કહે છે, રામ કૃપા બિનુ સુલભ ન સોહી. ભગવાન સત્સંગ સુલભ થતો નથી. તો ભગવાને આપણી ઉપર કૃપા કરી ત્યારે આપણને સત્સંગ મળ્યો છે. આ ગ્રંથ જે રામચરિત માનસ, રામનું ચરિત્ર બતાવતો ગ્રંથ છે, એ ભગવાન રામનું વાંગમય સ્વરૂપ છે. એમ ભાગવત ભગવાન કૃષ્ણએ જીવન કેવી રીતના જીવ્યું અને કેવી રીતના ધર્મની સ્થાપના કરી, શાંતિ કેવી રીતના સ્થાપી, એના માટે ભાગવતની રચના શ્રી વેદવ્યાસ ભગવાને કરી. હવે તમે વિચાર કરો કે આ પ્રશ્ન બધાનો જ છે ને, કે જેનું મૃત્યુ થવાનું છે એને શું કરવાનું? આપણું બધાનું મૃત્યુ નક્કી જ છે. આપણે કોઈ અમરપાટો બાંધીને આવ્યા નથી. બધા એકવાર જવાનું છે. કે તારે એક દિન જાવું પડશે, તારે એક દિન જાવું પડશે, તારે એક દિન જાવું પડશે, તારે એક દિન જાવું પડશે. કરમ તને તારા નડશે, કરમ તને તારા નડશે જીવનના. તારે એક દિન જાવું પડશે, તારે એક દિન જાવું પડશે. એક દિવસ આપણે બધાએ જવાનું છે, પણ કર્મ સાથે આવશે. અને કર્મને એવું રાખીએ, ધર્મની સાથે કર્મ રાખીએ. જે કરીએ પરમાત્માને રાજી કરવા માટે, પ્રભુને ખુશ કરવા માટે. હું આ સંસારને ક્યારેય કોઈ ખુશ કરી શક્યું નથી. સંસાર ક્યારેય ખુશ થતો પણ નથી અને ક્યારેય થવાનો પણ નથી. ભગવાનને રાજી કરો એટલે બધા રાજી. પણ આજે સમસ્યા શું છે? આપણે દુનિયાને રાજી કરવા જઈએ છીએ, જેણે દુનિયા બનાવી છે એને આપણે ભૂલી જઈએ છીએ. તો શ્રી સુખદેવજી કહે છે, રાજા તારો પ્રશ્ન સુંદર છે. રાજી થયા ને, અને એમ કહીએ આપણે ત્યાં એવી કહેવત છે કે જેવું ગાધું હોય એવો ઉડકાર આવે. જેવા વિચાર હોય ને, ઘણા લોકો એવું બોલી નાખે, આમ એમ થાય કે આ ક્યાંથી બોલ્યા, અને પાછા શું કે ના હું તો મનની ભોળી, મારા મોઢેથી નીકળી જાય પણ હું મનની બહુ ભોળી એમ. અરે મનની ભોળી હોય તો માં આવા શબ્દો નીકળે જ નહીં. અંદર જે હોય એ જ નીકળે. વિચાર બહુ જરૂરી છે. સારા વિચાર જીવનમાં રોજે રોજ સુવિચારની એટલે કે સારા વિચારોની આપણે જરૂર છે.